નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સમાં અર્થશાસ્ત્ર વિષયના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્રમાં પ્રકરણ નંબર 6 ની શરૂઆત કરી છે બજાર. આજના વિડિયો લેક્ચરમાં હવે આપણે અભ્યાસ છે એ આગળ વધારીએ. આજનો આપણો ટોપિક છે કે પૂર્ણ હરીફાઈ એટલે શું. પૂર્ણ હરીફાઈ એટલે કે જેને પરફેક્ટ કોમ્પિટિશન જેને કહેવાય છે. તો પૂર્ણ હરીફાઈની વ્યાખ્યા આપણે સમજવાની છે. પૂર્ણ હરીફાઈ વાળા બજારના કેટલાક લક્ષણો છે એના વિશે આપણે સમજૂતી મેળવવાની છે. પ્રશ્ન છે આ તમને 5 માર્કમાં જો પૂછાય કે પૂર્ણ હરીફાઈની અર્થ આપી તેના લક્ષણો જણાવો, તો અર્થ આપવાનો 1 માર્ક હોય અને પૂર્ણ હરીફાઈના કુલ 6 લક્ષણો છે એમાંથી તમારે 4 લક્ષણો છે એની વિગતવાર સમજૂતી આપવાની હોય. 3 માર્કમાં જો પ્રશ્ન પૂછાય કે પૂર્ણ હરીફાઈના લક્ષણો સમજાવો, તો 6 માંથી તમારે કોઈ પણ 3 લક્ષણ છે એની વિગતવાર તમારે સમજૂતી આપવાની હોય. તો કેટલા માર્કમાં પ્રશ્ન પૂછાણો છે એ પ્રમાણે તમારે એમાં લખાણ છે લખવાનું રહેશે. હવે આપણે જોઈએ કે પૂર્ણ હરીફાઈ એટલે શું. પૂર્ણ હરીફાઈ એટલે કે પરફેક્ટ કોમ્પિટિશન. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 66 ઉપર આ ટોપિક આપ્યો છે કે પૂર્ણ હરીફાઈ વાળું બજાર છે એક આદર્શ બજાર છે, પરંતુ તે માત્ર એક સૈદ્ધાંતિક શક્યતા બની રહે છે. વાસ્તવમાં ખેતી ક્ષેત્રને બાદ કરતા પૂર્ણ હરીફાઈના લક્ષણો ભાગ્યે જ જોવા મળે છે. અહીંયા ખાસ તમને કીધું છે કે પૂર્ણ હરીફાઈ વાળું બજાર છે એક આદર્શ બજાર છે, એટલે એની માત્ર કલ્પના થઈ શકે, સૈદ્ધાંતિક, માત્ર આપણે સૈદ્ધાંતિક એની સમજૂતી મેળવી શકીએ. વ્યવહારમાં જોવા જાવ તો પૂર્ણ હરીફાઈ વાળું બજાર છે એ ક્યાંય જોવા મળતું નથી. અહીંયા તમને કીધું છે કે ખેતી ક્ષેત્ર સિવાય, ખેતી ક્ષેત્રને બાદ કરતા પૂર્ણ હરીફાઈના લક્ષણો છે એ ભાગ્યે જ બીજા કોઈ ક્ષેત્રમાં જોવા મળે છે. ખેતી સિવાયના ક્ષેત્રો તો કે ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર, બાંધકામ ક્ષેત્ર, જુદા જુદા ક્ષેત્રો હોય છે કે જેમાં ઉત્પાદનની પ્રવૃત્તિ થતી હોય છે. તો પૂર્ણ હરીફાઈ છે કેવું છે, આદર્શ બજાર છે, એક પ્રકારની માત્ર કલ્પના છે એ થઈ શકે છે. કારણ કે તો કે પૂર્ણ હરીફાઈ વાળા બજારની તમામ શરતો છે એ એક સાથે ભાગ્યે જ સંતોષાય છે. પૂર્ણ હરીફાઈ વાળું બજાર છે એની કેટલીક શરતો છે, એના કેટલાક લક્ષણો છે. તો પૂર્ણ હરીફાઈ વાળા બજારની જે બધી જ શરતો જો સંતોષાય તો એવું તો શક્ય બનવાનું નથી વ્યવહારમાં. શું કામ એવું નથી બનતું, આપણે આગળ એના લક્ષણો જોશું ત્યારે હું તમને સમજૂતી આપતો જઈશ કે ભાઈ શું કામ પૂર્ણ હરીફાઈ વાળું બજાર છે એ વર્તમાનમાં તમે જોવા જાઓ તો વ્યવહારમાં પૂર્ણ હરીફાઈ વાળું બજાર છે એ જોવા મળતું નથી, માત્ર એની કલ્પના આપણે કરી શકીએ. અર્થશાસ્ત્રમાં પૂર્ણ હરીફાઈ વાળા બજારનો અભ્યાસ ખૂબ અગત્યનો ગણવામાં આવે છે. કારણ કે તો કે આ અભ્યાસને આધારે બજારની મોટા ભાગની લાક્ષણિકતાઓ કે શરતોથી પેઢીની વર્તણૂકને સમજી શકાય છે. તદુપરાંત ઇજારો એટલે શું, ઇજારયુક્ત હરીફાઈ એટલે શું અને અલ્પહસ્તક ઇજારાવાળા બજારોને સમજવા માટે પણ ખૂબ ઉપયોગી છે. પૂર્ણ હરીફાઈ વાળું બજાર, હવે તમને એમ થાય કે સાહેબ પૂર્ણ હરીફાઈ વાળું બજાર છે એ વ્યવહારમાં તો જોવા મળતું નથી, તો આનો અભ્યાસ શું કામ? તો આનો અભ્યાસ એટલા માટે જરૂરી છે કે પૂર્ણ હરીફાઈ વાળું બજાર જે છે એની કેટલીક લાક્ષણિકતાઓ છે એ આપણે જોવાની છે. એનો આધાર આ ક્યાં આપણને ઉપયોગી થાય, આની જે સૈદ્ધાંતિક સમજૂતી આપી છે એ આપણને આગળના જે બજારના બીજા જે ખ્યાલો સમજવાના છે. ઇજારો એટલે શું, ઇજારાવાળું બજાર એટલે શું, ઇજારાયુક્ત હરીફાઈ કોને કહેવાય, અલ્પહસ્તક ઇજારાવાળું બજાર કોને કહેવાય, એના કયા કયા લક્ષણ હોય, તો એની સમજૂતી મેળવવા માટે આ પૂર્ણ હરીફાઈ છે એ સમજવી ખૂબ જરૂરી બને, જેટલા માટે આનો અભ્યાસ છે જરૂરી છે. હવે એની સૌથી પહેલા વ્યાખ્યા આપણે જોઈએ પૂર્ણ હરીફાઈ વાળાની. એની વ્યાખ્યા આપણે જોવાની છે. તો શ્રીમતી જ્હોન રોબિન્સનના મતે પૂર્ણ હરીફાઈની વ્યાખ્યા આપે છે કે પૂર્ણ હરીફાઈ છે ત્યાં અસ્તિત્વ ધરાવે છે કે જ્યાં ઉત્પાદકની ઉત્પાદિત વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય. 1 માર્કમાં આ પ્રશ્ન તમને પૂછી શકાય કે શ્રીમતી જ્હોન રોબિન્સનના મતે પૂર્ણ હરીફાઈનો અર્થ આપો, તો તમારે આ જ અર્થ લખવાનો છે. શ્રીમતી જ્હોન રોબિન્સને જે અર્થ આપ્યો છે એના મતે કીધું છે કે પૂર્ણ હરીફાઈ છે એ ત્યાં અસ્તિત્વ ધરાવે છે કે જ્યાં ઉત્પાદકની, ઉત્પાદક છે જે કોઈ ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે, ઉત્પાદકની ઉત્પાદિત વસ્તુની માંગ, જો કોઈ પણ ઉત્પાદક હોય એ પોતે જે કોઈ ચીજ વસ્તુનું ઉત્પાદન કરતો હોય તો એની ઉત્પાદકની ઉત્પાદિત વસ્તુની માંગ કેવી હોય, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય, ત્યાં જ પૂર્ણ હરીફાઈ અસ્તિત્વ ધરાવે છે. તો હવે તમને પ્રશ્ન એવો થાય કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે શું? તો એનો અર્થ તમને કહું કે વસ્તુની કિંમતમાં સાવ નજીવો ફેરફાર થાય ને, ખૂબ જ ઓછો ફેરફાર, કિંમતમાં ખૂબ ઓછો ઘટાડો થાય,
તેમ છતાં એની માંગ છે એ અનંત હોય. માંગનો કોઈ દિવસ અંત આવતો નથી. તો પૂર્ણ હરીફાઈ ત્યાં જરૂરી છે. એક ઉદાહરણ તમને આપું. એક મોબાઈલની કિંમત છે 10,100 રૂપિયા છે. હવે જો મોબાઈલની કિંમત છે એ 10,100 માંથી ઘટાડીને 10,000 કરવામાં આવે તો પણ એની માંગ જે મોબાઈલની છે એ ઘટવાની નથી. એમાં સતત વધારો જ થવાનો છે. કારણ કે આપણે કેટલી કિંમત ઘટાડી મોબાઈલની? માત્ર 100 રૂપિયા. આમ તમે જુઓ તો 1% કિંમતમાં ઘટાડો, નજીવો ઘટાડો મેં કર્યો કિંમતમાં આ ઉદાહરણમાં. કે ભાઈ 10,100 ની બદલે જો મોબાઈલ છે 10,000 માં વેચવામાં આવે તો પણ ગ્રાહકો દ્વારા મોબાઈલ છે એની માંગ છે સતત વધવાની જ છે. હવે કહેવાનો અર્થ એમ છે કે પૂર્ણ હરીફાઈ છે એ જ્યાં માંગ છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય ત્યાં જોવા મળે છે. એક વસ્તુ સમજી શકાય કે આજે 10,100 ની કિંમતનો મોબાઈલ જો 5,000 માં વેચવામાં આવે તો એની માંગ છે એ ખરેખર વધવી જોઈએ. મોટા પ્રમાણમાં એમાં ફેરફાર છે એ આપણને દેખાય. શું કામ? કારણ કે કિંમત જુઓ તમે સીધી 50% માં ઘટાડી. 10,000 ની બદલે 5,000 માં વેચે તો આજે ઘણા બધા લોકો છે એ મોબાઈલ ખરીદવા જશે. બરાબર ને? તો અહીંયા જોવાનું એ છે કે મોટો તફાવત કિંમતમાં નથી થતો. માત્ર નજીવો જો ફેરફાર થાય તેમ છતાં માંગ છે એ અનંત રહેવાની છે. તો ત્યાં પૂર્ણ હરીફાઈ છે અસ્તિત્વમાં આવે છે. બીજી વ્યાખ્યા આપી છે પ્રોફેસર લેફ્ટિટના મતે પૂર્ણ હરીફાઈ એવી બજાર વ્યવસ્થા છે કે જેમાં બજાર કિંમતને અસર પહોંચાડી શકે તેટલી મોટી પેઢી સમગ્ર બજારમાં ન હોવાની સાથે ઘણી પેઢીઓ છે એ સમાન ગુણી વસ્તુઓનું વેચાણ કરે છે. પ્રોફેસર લેફ્ટવિચના મતે પૂર્ણ હરીફાઈનો અર્થ અહીંયા એવો આપ્યો છે કે પૂર્ણ હરીફાઈ છે એવી બજારની વ્યવસ્થા છે કે જેમાં કઈ કિંમતને તો કે બજારમાં વસ્તુઓની જે કિંમત છે એ બજાર કિંમતને અસર પહોંચાડી શકે તેટલી મોટી પેઢી જો સમગ્ર બજારમાં ન હોવાની સાથે, આ બહુ અગત્યની શરત છે. આજે કોઈ પેઢી હોય એનું જો બજાર ઉપર પ્રભુત્વ હોય, વસ્તુના પુરવઠા ઉપર એનું પ્રભુત્વ હોય, પુરવઠા ઉપર એનું અંકુશ હોય તો ઈ પેઢી છે એ બજાર કિંમતને અસર પહોંચાડી શકે. શું કામ? કારણ કે એક જ પેઢી છે કે જે ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે, એનું વેચાણ કરે છે. તો એ એવું બની શકે કે જ્યારે કોઈ એક એવી મોટી પેઢી હોય અને હરીફાઈમાં બીજી કોઈ એવી પેઢી જ ન હોય કે એની જેવી ચીજ વસ્તુનું ઉત્પાદન કરતી હોય. તો અહીંયા એવું કીધું છે કે આવી કોઈ મોટી પેઢી છે બજારમાં અસ્તિત્વમાં ન હોય, તેમ છતાં એની સાથે ઘણી બધી પેઢીઓ છે, અસંખ્ય પેઢી હોય પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં અસંખ્ય વેચનારો જોવા મળશે. કેવી વસ્તુઓ? સમાન ગુણી વસ્તુઓનું વેચાણ કરે છે. સમાન ગુણી એટલે તો કે વસ્તુમાં એક સરખા ગુણ જોવા મળે, એક સરખી સમાન વસ્તુ હોય. વસ્તુની કિંમત, રૂપ, રંગ, આકાર, કદ, સ્વાદ બધી દ્રષ્ટિએ વસ્તુ કેવી હોય? દરેક પેઢીમાં એક સરખી વસ્તુ હોય. તો આવી વસ્તુઓનું ઉત્પાદન જ્યારે થાય અને એનું જે વેચાણ કરે એવું બજાર એ પૂર્ણ હરીફાઈ વાળું બજાર છે એ ગણવામાં આવે છે. પ્રોફેસર લેફ્ટવિટના મતે તમને અર્થ પૂછો પૂર્ણ હરીફાઈનો તો તમારે આ અર્થ છે એ એમના મતે છે ફરજિયાત લખવાનો છે. ખાસ તમારે જોઈ લેવાનું કે કયા અર્થશાસ્ત્રીના શબ્દોમાં તમને પૂર્ણ હરીફાઈનો અર્થ છે પૂછ્યો છે. હવે આપણે જોઈએ પૂર્ણ હરીફાઈના લક્ષણો. પૂર્ણ હરીફાઈ વાળા બજારના 6 લક્ષણો છે. એક એક લક્ષણની આપણે વિગતવાર હવે સમજૂતી મેળવતા જઈએ. પહેલું લક્ષણ છે અસંખ્ય વેચનારા અને અસંખ્ય ખરીદનારા. પૂર્ણ હરીફાઈ વાળું બજાર જે છે એનું પહેલું લક્ષણ કે આ બજારમાં અસંખ્ય વેચનારાઓ છે, એટલે કે વેપારીઓ છે અસંખ્ય છે, અને સામે ખરીદનારાઓ પણ અસંખ્ય છે, એટલે કે ગ્રાહકો પણ અસંખ્ય છે, કે જેની આપણે ગણતરી કરી શકતા નથી, એનું કોઈ માપ કાઢી શકતા નથી, અસંખ્ય છે. તો હવે એના વિશે વિગતવાર સમજૂતી મેળવીએ. પૂર્ણ હરીફાઈ વાળા બજારની પ્રાથમિક શરત એટલે તો કે અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા. એટલે કે આ બજારમાં ખરીદનારા અને વેચનારા છે એ અગણિત હોય છે, એને ગણી શકાતા નથી, એનું આપણે કોઈ ચોક્કસ માપ છે એ કાઢી શકતા નથી, કારણ કે અસંખ્ય વેચનારાઓ અને અસંખ્ય ખરીદનારાઓ છે એ પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં તમને જોવા મળે છે. આ બજારમાં અસંખ્ય વેચનારાઓ પૈકીનો જો કોઈ એક વેચનાર બજારના પુરવઠાનો ખૂબ નાનો અંશ વેચે છે,
જેથી તે આખા બજારના પુરવઠાઓ પર કાબુ ધરાવી શકતો નથી અને તેથી તે વસ્તુની બજાર કિંમત ઉપર પણ અસર પહોંચાડી શકતો નથી. હવે જો માની લો કે એક ઉદાહરણ આપું કે 1 લાખ પેઢી છે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં. 1 લાખ વેપારીઓ છે કે જે ચીજ વસ્તુનું વેચાણ કરે છે. હવે 1 લાખમાંથી જો કોઈ એક વેપારી છે એ પોતે ચીજ વસ્તુની કિંમતમાં ફેરફાર કરી શકતો નથી, એમાં કાંઈ ફેરફાર ન કરી શકે છે. કારણ કે જો 1 લાખમાંથી કોઈ એક વેપારી જો વસ્તુની કિંમત વધારે ને તો સામે બીજી અસંખ્ય પેઢી છે, અસંખ્ય વેચનારાઓ છે, તો ગ્રાહક શું કરશે? આની કિંમત આની પાસે વધારે છે ને તો ત્યાંથી વસ્તુ નહીં ખરીદે. શું કરશે? બીજા વેપારીઓ છે ને વેચનારાઓની ક્યાં તાણ છે? તો ગ્રાહક છે એ બીજે ચાલ્યો જશે. અસંખ્ય વેચનારાઓ છે ને અસંખ્ય ખરીદનારાઓ છે. એટલા માટે અહીંયા કીધું છે કે કોઈ એક વેપારી છે એ ચીજ વસ્તુનો જે કુલ પુરવઠો છે ને એનો બહુ ખૂબ નાનો અંશ છે એનું વેચાણ કરે છે. એટલે કોઈ એક વેપારી, એક વેચનાર વ્યક્તિ છે આ બજાર ઉપર વસ્તુની કિંમતને અસર પહોંચાડી શકતો નથી. દાખલા તરીકે એક ઉદાહરણ આપ્યું છે કે ઘઉંના એક ખેતરમાં ઘઉંનું ઉત્પાદન વધે કે ઘટે તેમ છતાં ઘઉંના કુલ જથ્થા ઉપર અસર પડતી નથી. આજે ઘઉંનું ઉત્પાદન થતું હોય, આખા ભારત દેશની વાત કરીએ તો ભારત દેશના ઘણા બધા રાજ્યો છે, જુદા જુદા રાજ્યોમાં ઘઉંનું ઉત્પાદન થાય છે. તો હવે એમાં કોઈ એક ખેતર લઈએ આપણે અને એક ખેતરમાં જો ઘઉંનું ઉત્પાદન ન થાય અથવા તો ઉત્પાદનમાં જો ફેરફાર થાય તો એના કારણે ઘઉંનો જે કુલ જથ્થો જે છે આખા દેશમાં જેટલું ઉત્પાદન થાય છે એમાં કાંઈ મોટા પ્રમાણમાં ફેરફાર છે જોવા મળતો નથી. એ હાવ નહીવત કહેવાય એની સરખામણીમાં જોઈએ તો. જેમ તહેવારોમાં ઉપયોગમાં લેવાતી નાના નાના બલ્બની હારમાળાઓ પૈકીનો એક ગોળો જો પ્રજ્વલિત ન થાય તો તે પ્રકાશના કુલ પ્રમાણ ઉપર અસર પાડી શકતો નથી, તેમ વેચનારાઓ છે એ આ બજારનો ખૂબ નાનકડો ભાગ હોય તે વસ્તુની કિંમત ઉપર પોતાનો પ્રભાવ પાડી શકતો નથી. બીજું એક અહીંયા ઉદાહરણ કે ભાઈ આપણે તમે જોઈએ કે બલ્બની નાના નાના બલ્બની હારમાળાઓ, એટલે કે તમે એક હું તમને કહું સિરીઝનું ઉદાહરણ તમને આપું. દિવાળીમાં તમે જોશો આપણે ઘણી બધી ઇમારતો છે એને આપણે શણગારીએ છીએ તો એમાં આપણે સિરીઝનો ઉપયોગ કરીએ તો એમાં બલ્બની હારમાળા હોય આખી. હવે એ આખી મોટી જે લાંબી લાંબી સિરીઝ હોય ને એમાંથી એક નાનકડી અમથી એક સિરીઝ જો બંધ હોય ને તો એના કારણે જે આખી સિરીઝમાંથી જે પ્રકાશ આપણને મળે છે ને એમાં કોઈ ફેરફાર નથી થવાનો છે. કારણ કે એક નાનકડો બલ્બ બંધ હોય એના કારણે આખી સિરીઝ છે બંધ થઈ જતી નથી. બરાબર છે? એ ખબર ન પડે કે ભાઈ આ સિરીઝ છે એ બંધ છે. કલરના બલ્બ લગાવ્યા હોય, લબુક જબુક થતી હોય. હવે એમાં એક જો બલ્બ બંધ હોય ને નાનકડો તો એ કોઈના ધ્યાનમાં ન આવે કે ભાઈ આ બલ્બ છે એ બંધ થઈ ગયો છે. એવી રીતે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં શું છે? કારણ કે અસંખ્ય વેચનારાઓ છે એટલે કોઈ એક વેચનાર વ્યક્તિ છે એ વસ્તુની બજાર કિંમત ઉપર પોતાનું પ્રભુત્વ પાડી શકતો નથી. જ્યારે ખરીદનારાઓ પણ અસંખ્ય હોવાથી વેચનારની જેમ ખરીદનારાઓ પણ વસ્તુની બજાર કિંમત ઉપર માંગના ફેરફાર દ્વારા અસર પાડી શકતા નથી. એક બાજુ વેચનારાઓની વાત કરી કે વેચનારાઓ છે બજાર કિંમતને અસર ન પહોંચાડી શકે. બીજી બાજુ તો કે ખરીદનારા એટલે કે ગ્રાહકો અસંખ્ય છે, પુષ્કળ પ્રમાણમાં ગ્રાહકો મળી રહેવાના છે. જો કોઈ પણ પેઢી હોય તો ગ્રાહકો પણ એની માંગમાં ફેરફાર કરીને વસ્તુની કિંમત ઉપર અસર નહીં પહોંચાડી શકે. આજે ગ્રાહક એમ કે કોઈ એક જગ્યાએ વેપારી સાથે દડ કરતો હોય કે ભાઈ આ વસ્તુ છે મારે લઈ જવી છે, 10 નંગ મારે જોવે છે, કેટલા રૂપિયા? તો ઓલો એમ કહેશે કે ભાઈ 10 નંગના 100 રૂપિયા. તો ગ્રાહક એમ કહેશે 100 રૂપિયા નહીં ભાઈ, હું 80 રૂપિયા આપીશ. તો ઓલો વેપારી ના પાડશે કે ના 80 રૂપિયામાં ન પહોંચે, તમે બીજે જાઓ. હવે બીજી દુકાને જાય ને તો ત્યાં 10 નંગના 10 જ રૂપિયા હોય. કારણ કે પૂર્ણ હરીફાઈ વાળું બજાર જે છે ને એનું લક્ષણ છે કે અહીંયા જે વસ્તુ જે વેચાણ માટે જે વેપારીઓ મૂકે છે એ બધી કેવી છે? સમાન ગુણી. કિંમત, રૂપ, રંગ, આકાર, કદ બધાની દ્રષ્ટિએ જોવા જાવ ને તો એક સરખી સમાન ગુણવાળી વસ્તુ છે. એટલા માટે વેપારીઓ પણ કિંમતમાં ફેરફાર કરી શકતા નથી કે ગ્રાહક પણ કોઈ પણ રીતે વસ્તુની માંગમાં ફેરફાર કરીને એની કિંમત ઉપર અસર છે પહોંચાડી શકતા નથી. માટે આ બજારમાં વસ્તુની કિંમત છે સ્વતંત્રપણે બજારના પરિબળો એટલે કે માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે. કિંમત નિર્ધારણ
આજે કોઈ પણ ચીજ વસ્તુ હોય એની કિંમત કેવી રીતે નક્કી થાય? તો કોઈ વેપારી એટલે કે ઉત્પાદક કે ગ્રાહક છે એ કિંમત નક્કી કરી શકતો નથી. કિંમત હંમેશા બે પરિબળો દ્વારા જ નક્કી થાય. બજારમાં વસ્તુની માંગ કેટલી છે અને બજારમાં એ વસ્તુનો પુરવઠો કેટલો છે. જે બિંદુએ જે કિંમતે વસ્તુની માંગ અને પુરવઠો બે સરખા થાય તો ઈ કિંમત છે એ બજારમાં ધ્યાનમાં લેવાતી હોય અને બધા વેપારીઓએ એટલી કિંમતે વસ્તુનું વેચાણ કરવું પડે. તો આ છે એ આપણે કિંમત નિર્ધારણની પ્રક્રિયા છે. આપણે આગળના આની પહેલાના પ્રકરણમાં છે એ આપણે જોશું, જે આપણે બાકી છે. પણ એટલું યાદ રાખો અત્યારે કે કિંમત છે એ બે પરિબળો દ્વારા નક્કી થાય, માંગ અને પુરવઠા દ્વારા. આમ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત, વસ્તુની માંગ અને પુરવઠા દ્વારા નક્કી થતી હોવાને કારણે વેચનાર બજારમાં માત્ર પ્રાઇસ ટેકઅપ એટલે કે કિંમત સ્વીકારનાર બની રહે છે. અહીંયા ખાસ અંડરલાઈન કરો કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વેચનાર છે એ કેવા બની રહે છે? પ્રાઇસ ટેકઅપ એટલે કે કિંમત જે નક્કી થઈ હોય એને સ્વીકારવી પડે છે. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી, કારણ કે વેચનારાઓનો કોઈ પણ પ્રકારે વસ્તુના પુરવઠા ઉપર અંકુશ હોતો નથી, કારણ કે અસંખ્ય વેચનારાઓ છે, સામે ખરીદનારાઓ અસંખ્ય છે, એનો પણ બજાર ઉપર કોઈ પણ પ્રકારનો અંકુશ નથી. એટલે કિંમત છે પૂર્ણ હરીફાઈવાળા બજાર હોય કે કોઈ પણ હોય, કિંમત છે એ વસ્તુની માંગ અને પુરવઠા દ્વારા જ નક્કી થાય. અને આ રીતે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પણ વસ્તુની કિંમત છે એ માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે. એટલે વેચનાર છે એ શું બને છે? માત્ર પ્રાઇસ ટેકર એટલે કે કિંમત સ્વીકારનાર છે બનીને રહે છે. ત્યાર પછી બીજું લક્ષણ હવે જોઈએ સમાન ગુણી વસ્તુઓ. પૂર્ણ હરીફાઈવાળા બજારનું બીજું લક્ષણ છે સમાન ગુણી વસ્તુઓ. સમાન ગુણધર્મ હોય, એક સરખા ગુણ હોય વસ્તુમાં, એક સરખી જ લાગતી હોય. આકાર, રૂપ, રંગ, કદ, સ્વાદ, કિંમત બધી રીતે જોવા તો વસ્તુ એક સરખી હોય. દરેક પેઢી એક જ સરખી વસ્તુનું વેચાણ કરે છે, બરાબર છે. તો આવી સમાન ગુણી વસ્તુઓ છે એ પૂર્ણ હરીફાઈવાળા બજારનું લક્ષણ છે. તેના વિશે આપણે જોઈએ કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં બીજી અગત્યની બાબત એ છે કે સમાન ગુણી વસ્તુઓનું અસ્તિત્વ છે. સમાન ગુણી વસ્તુ એટલે કે વસ્તુઓ છે રૂપ, રંગ, ગંધ, એનું કદ, સ્વાદ, આકાર, વજન, ગુણવત્તા વગેરે જેવી બાબતોમાં એક સરખી હોય છે. એક માર્કમાં પૂછી શકાય સમાન ગુણી વસ્તુ એટલે શું? તો કે વસ્તુઓ છે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુઓ રૂપ, રંગ, આકાર, કદ, સ્વાદ, વજન, ગુણવત્તા વગેરે જેવી બાબતમાં એક સરખી જોવા મળે તો તેવી વસ્તુઓને સમાન ગુણી વસ્તુઓ કહેવાય. વસ્તુઓ બધી જ રીતે એક સરખી હોવાથી તેને એકરૂપ, સમરૂપ કે સરખી વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. સમાન ગુણી વસ્તુઓ છે બધી જ રીતે એક સરખી છે, એટલા માટે એને કેવી વસ્તુ તરીકે એકરૂપ, સમરૂપ કે સરખી વસ્તુઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ જ કારણરૂપસર આ બજારની તમામ વસ્તુઓ એકબીજાથી સંપૂર્ણ અવેજી હોય છે. એટલે કે એક વસ્તુના બદલામાં એક વસ્તુ ન હોય તો એના બદલામાં તમે બીજી વસ્તુ, કોઈ પણ વસ્તુ છે એનો વપરાશ તમે કરી શકો, એ અવેજી વસ્તુ થઈ. આજે એવું જરૂરી નહીં કે ભાઈ આ વસ્તુ જોઈએ છે, આ જ કંપનીની વસ્તુ જોઈએ છે. આજે વ્યક્તિને માત્ર જરૂરિયાત સંતોષવાથી મતલબ છે. એક વસ્તુ ન હોય તો કાંઈ નહીં, બીજી વસ્તુ એના જેવી જ વસ્તુ તમને મળી રહેવાની છે. તો આ રીતે અવેજી વસ્તુ છે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં તમને મળી રહેશે. આ બજારમાં વસ્તુઓ છે સમાન ગુણી હોવાથી વિવિધ ઉત્પાદકો કે વેચનારાઓ છે એ પોતાની વસ્તુની જુદી જુદી કિંમત લઈ શકતા નથી. હવે જો અહીંયા પરિસ્થિતિ કેવી છે, અહીંયા તમને કીધું કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં જે વસ્તુઓ છે, બજારમાં જે વેચાણ માટે ઉત્પાદકો દ્વારા મૂકવામાં આવે છે, બધી વસ્તુઓ કેવી છે? એક સરખી. કોઈ પણ દુકાને જાઓ તમે મોબાઈલ લેવા જાઓ ને તો બધી દુકાને એક સરખા મોબાઈલ તમને જોવા મળે. આકાર, કદ, કિંમત, એમાં જે સોફ્ટવેર જે મોબાઈલના જે આવતા હોય, આ તો ખાલી એક ઉદાહરણ તમને આપું છું. કોઈ પણ તમે ચીજ વસ્તુ લેવા જાઓ, બધી વસ્તુ છે એ કોઈ પણ દુકાને જાઓ એક સરખી જ તમને જોવા મળે. તો જો આ માત્ર કલ્પના જ છે. અત્યારે શક્ય છે એવું? અત્યારે એવું શક્ય નથી. જુદી જુદી કંપનીઓ પોતાની વસ્તુની ગુણવત્તામાં, એની કિંમતમાં, એનું જે પેકિંગ છે એમાં, મોબાઈલ કંપની છે એના સોફ્ટવેરમાં કઈ રીતે વધારે લોકોને ફેસિલિટી આપી શકાય એ રીતે નવા મોડેલ છે એ મોબાઈલના તમે જુઓ બહાર પાડતી રહેશે.
તો પૂર્ણ હરીફાઈ વાળું બજાર એટલા માટે કીધું કે આ માત્ર આદર્શ બજાર છે, જે કલ્પના છે, સૈદ્ધાંતિક ખ્યાલ જ સમજવાનો છે. વ્યવહારમાં આવું બજાર છે જોવા મળતું નથી. મેં તમને ઉદાહરણ આપ્યું, આજે જુદી જુદી કંપની છે તો એની જે પોતે મોબાઈલ બનાવે છે તો એમાંય તે જુદી જુદી એની તમે જુઓ કિંમત જુદી છે. મોબાઈલનો જે ડિસ્પ્લે છે એની ડિસ્પ્લેમાં ફેરફાર હોય, સ્ક્રીન આવે છે એમાં ફેરફાર હોય. ઘણા મોબાઈલમાં તમે જુઓ તો કેમેરા છે, એનું રિઝોલ્યુશન છે, કેટલી એની સ્ટોરેજ કેપેસિટી છે, આ બધામાં ફેરફાર. અને જુદી જુદી કંપનીઓ છે, આજે એક કંપની હોય છે, કેટલી બધી કંપની છે, સેમસંગ, નોકિયા, ઓપ્પો, વિવો, એપલ, ઘણી બધી કંપનીઓ છે. દરેક કંપની છે એ પોતાની જે પ્રોડક્ટ છે ને એની ગુણવત્તાને આધારે ગ્રાહકો પાસેથી એની કિંમત વસૂલે છે. અત્યારે જુઓ, અત્યારે પૂર્ણ હરીફાઈ વાળું બજાર નથી, અત્યારે વસ્તુઓ સમાન ગુણી પણ નથી, બરાબર છે. અલગ અલગ પ્રકારની વસ્તુઓ તમને જોવા મળશે, જુદી જુદી કિંમતની જોવા મળશે. ગ્રાહકની પસંદગી મુજબની અત્યારે વર્તમાન સમયમાં તમે વસ્તુ છે એ ખરીદી કરી શકો છો. તો એટલા માટે અહીંયા કીધું છે કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વસ્તુઓ કેવી છે, બધી સમાન ગુણી, કોઈ પણ પ્રકારમાં ફેરફાર જોવા મળતો નથી. કોઈ પણ ધંધાકીય એકમમાં, કોઈ પણ પેઢીમાં તમે વસ્તુ ખરીદવા જાઓ, બધી વસ્તુ છે એક સરખી જોવા મળે છે. આ બજારમાં વસ્તુઓ છે સમાન ગુણી હોવાથી વિવિધ ઉત્પાદકો કે વેચનારો છે એ પોતાની વસ્તુની જુદી જુદી કિંમત છે લઈ શકતા નથી. કારણ કે હવે જો કોઈ એક વેપારી છે એ કિંમત વધારે, આજે કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ, હવે એક દુકાનમાં આપણે ગયા હોઈએ અને ઈ વેપારી એમ કે ભાઈ આ વસ્તુ કેટલા ની, એમ કે 100 રૂપિયાની. હવે ગ્રાહકને ખબર છે, પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં ગ્રાહક છે એ બજારની પરિસ્થિતિથી એ વાકેફ જ હોય, એને સંપૂર્ણ જ્ઞાન હોય. એને ખબર હોય કે આ વસ્તુ કેટલામાં મળે છે, કે વેપારીઓ છે કેટલા રૂપિયામાં વેચે છે. ઓલા વેપારીએ જો ખાલી 5 રૂપિયા વધારે કીધો હોય તો એ ગ્રાહક ત્યાંથી વસ્તુ નહીં લે, એમ કે કાંઈ વાંધો નહીં, 100 રૂપિયા નથી જોતું. એ બાજુમાં બીજી દુકાને વેચે છે, કેટલા રૂપિયામાં કીધું, એમ કે છે 90 રૂપિયામાં, કાંઈ વાંધો નહીં, આલ્યો 90. બરાબર, શું કામ? કારણ કે વસ્તુ એક સરખી છે. એટલે કોઈ વેચનાર છે એ વધારે કિંમત લઈ શકશે નહીં ગ્રાહક પાસેથી. જો વેચનાર એવું વિચારશે કે હું વધારે કિંમત લઉં બીજા કરતા અને વધુ નફો કમાવું, તો એના વેચનાર જે છે તો એનું વેચાણ નહીં થાય વસ્તુઓનું. શું કામ? કારણ કે ગ્રાહક આજે જાણકાર છે, ગ્રાહકને બધી વસ્તુની ખબર છે કે કઈ વસ્તુ કેટલી કિંમતે વેચાય છે. એટલા માટે વેચનાર છે એ કિંમતમાં કોઈ ફેરફાર છે કરી શકતો નથી, એટલે કે વધારે કિંમત લઈ શકતો નથી ગ્રાહક પાસેથી. જ્યારે ખરીદનારાઓ છે એ સમાન ગુણી વસ્તુઓ હોવાને લીધે તેમાં સામ્યતા જોતા, એટલે કે સમાનતા જોતા જુદી જુદી કિંમત છે એ ચૂકવવા તૈયાર થતા નથી. હવે વસ્તુ ગમે એ જગ્યાએથી ખરીદે ભાઈ, વસ્તુ બધેથી એક સરખી જ મળવાની છે. આજે કોઈ પણ દુકાનેથી વસ્તુ લે, કોઈ પણ વેપારી પાસેથી લે, વસ્તુ છે એને સરખી જ મળવાની છે, સમાન ગુણધર્મો વાળી છે, સમાન ગુણી વસ્તુઓ જ છે. તો ગ્રાહકે શું કામ ભાઈ વધારે કિંમત ચૂકવે? સરવાળે આ બજારમાં વસ્તુની કિંમત છે એક સરખી જોવા મળે છે. સરવાળે શું થાય છે તો કે વેચનારાઓ જે કિંમત છે એ રાખે છે, દરેક વેચનારાઓ છે એક સરખી કિંમતે વસ્તુનું વેચાણ કરતા જોવા મળે છે. ત્રીજું છે પેઢીઓની મુક્ત અવરજવર. પૂર્ણ હરીફાઈ વાળા બજારનું ત્રીજું લક્ષણ પેઢીઓની મુક્ત અવરજવર. કોઈ પણ પેઢી ગમે ત્યારે આ બજારમાં પ્રવેશી શકે, પોતાની મરજીથી ગમે ત્યારે છે બહાર જઈ શકે. એમાં કોઈ નિયંત્રણો કે કોઈ અંકુશ છે રાખવામાં આવતા નથી. પૂર્ણ હરીફાઈ વાળા બજારનું ત્રીજું મહત્વનું લક્ષણ છે એ પેઢીઓની મુક્ત અવરજવર છે. ગમે ત્યારે પેઢી છે એ આ બજારમાં પ્રવેશ કરી શકે, ગમે ત્યારે પેઢી છે એ વિસર્જન કરી શકે, એટલે કે ધંધો બંધ કરીને ચાલી જઈ શકે છે. એની ઉપર કોઈ પણ પ્રકારના નિયંત્રણ કે અંકુશ છે હોતા નથી. અહીં પેઢીઓની મુક્ત અવરજવરનો અર્થ એટલે તો કે પેઢીઓનો ઉદ્યોગમાં વિના નિયંત્રણ પ્રવેશ, એટલે કે કોઈ પણ પ્રકારના નિયમો વગર, કોઈ પણ પ્રકારના અંકુશ વગર ગમે એ પેઢી છે આ બજારમાં આવવા માંગતી હોય તો એને પ્રવેશ આપવામાં આવે છે. અને નિકાસ એટલે કે જ્યારે પણ એને પોતાનો ઉદ્યોગ ધંધા બંધ કરીને ચાલ્યા જવું હોય તો એ ગમે તે સમયે વિસર્જન પણ કરી શકે. જ્યારે કોઈ ઉદ્યોગ અસામાન્ય નફાની સ્થિતિમાં હોય ત્યારે આવા અસામાન્ય નફાથી આકર્ષાઈને પેઢીઓ છે મુક્તપણે ઉદ્યોગોમાં પ્રવેશે છે. તેમજ જો કોઈ ઉદ્યોગોમાં અસામાન્ય ખોટની સ્થિતિ ઊભી થાય તો પેઢીઓ છે એ અસામાન્ય ખોટના કારણે ઉદ્યોગો છોડીને, એટલે કે વ્યવસાય બંધ કરીને જાય છે. હવે અહીંયા જુઓ, મુક્ત અવરજવર છે પેઢીની. શું કામ પેઢી છે એ ગમે તે પેઢી પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં દાખલ થઈ શકે? કારણ કે શરૂઆતમાં જ્યારે આ બજાર છે એ
વિકસતું હોય ત્યારે ધીમે ધીમે એક પછી એક પેઢી છે આવતી જાય. હવે એમાં જે શરૂઆતમાં જે સૌથી પહેલા પેઢી સ્થપાયેલી છે તો એનો નફો જો અસામાન્ય હોવાનો છે, એટલે કે બીજી બધી પેઢીની તુલનામાં એનો નફો સૌથી વધારે હોય. કારણ કે શું કામ? શરૂઆતમાં જ્યારે આવી પેઢી છે આ બજારમાં આવતી હોય તો ત્યારે એની સામે હરીફાઈમાં બહુ ઓછા વેપારીઓ હોય, ખાસ સમજો. એટલા માટે એવી પેઢીનો નફો અસામાન્ય જોવા મળે, વધારેમાં વધારે નફો કમાતી હોય. હવે એના નફાને જોઈને બીજી પેઢીઓ શું વિચારે કે ભાઈ જો ઓલા વેપારીને ધંધો સારો હાલે છે, એટલે આપણે છે એ આપણે પણ વેપાર કરવો જોઈએ, આપણે પણ ઉદ્યોગ સ્થાપવો જોઈએ. એનું જોઈને, એના અસામાન્ય નફાને જોઈને બીજી બધી પેઢી છે એ આ બજારમાં પ્રવેશે. બરાબર છે? હવે પ્રશ્ન હવે એવો થવાનો છે કે ધીમે ધીમે જુઓ ને તો વેચનારાઓની સંખ્યા છે વધતી જાય, અસંખ્ય વેચનારો આવતા જાય. શું કામ? કારણ કે બીજી બધી જે પેઢીઓ છે એના નફાને જોઈને નવી નવી પેઢી છે આ બજારમાં પ્રવેશ મેળવે છે. હવે કેટલીક પેઢી એવું નથી કે દરેક પેઢીને નફો જ થાય, કેટલીક પેઢીને ખોટ પણ જાય. અસામાન્ય નફો જે હોય એમાં અસામાન્ય ખોટ પણ હોય. તો જ્યારે પેઢી ખોટમાં જાય ત્યારે લોકો શું વિચારે કે ભાઈ હવે આ ધંધામાં કાંઈ મળવાનું નથી, આપણે હવે ઘરના પૈસા એમાં રોકવા પડે છે, આપણને કાંઈ મળતું નથી, બજારમાં હરીફાઈ બહુ છે, એટલે શું કરશે? ધંધો બંધ કરીને ચાલ્યા. તો આ રીતે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં પેઢીઓની મુક્ત અવરજવર છે જોવા મળે છે. આમ આ બજારમાં આ બજાર હરીફાઈમાં પેઢીઓની અવરજવર ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ છે એ હોતો નથી. ગમે ત્યારે પેઢી આવી શકે, કોઈ પણ પેઢી ગમે ત્યારે કોઈ પણ પેઢી છે એ ધંધો છોડીને જઈ શકે, વ્યવસાય બંધ કરીને પણ જઈ શકે છે. એની ઉપર કોઈ પણ પ્રકારના નિયંત્રણ કે અંકુશ છે એ કાયદાઓ છે એ કંઈ લાગુ પડતા નથી. પેરેગ્રાફ. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં પેઢીઓની મુક્ત અવરજવર છે માત્ર ટૂંકા ગાળામાં જોવા મળે છે. કેવા સમયગાળા માટે? આજે મુક્ત અવરજવર જે પેઢીઓની થાય કેટલા સમય? ટૂંકા ગાળા માટે જ હોય, લાંબા સમય સુધી કાંઈ રાહ ન જોવાની હોય. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં દાખલ થયા, 5-6 મહિના જોયું, અથવા તો બહુ તો 1 વર્ષ સુધી રાહ જોઈ, નફો નથી થતો તો ભાઈ બંધ કરો ધંધો, બીજા ધંધામાં કંઈક વિચારીએ કે જેમાંથી આપણને વધારે લાભ થાય, બીજો વ્યવસાય અથવા તો બીજા કોઈ ક્ષેત્રમાં આપણે કામે લાગીએ. બરાબર છે? એટલે આજે અવરજવર છે પેઢીઓની કેવી છે? ટૂંકા ગાળા માટેની છે. એટલે કે પેઢીઓ ટૂંકા ગાળામાં ઉદ્યોગના નફાથી આકર્ષાઈને પ્રવેશ કરે છે, અથવા તો ખોટના કારણે પેઢી છે એ ઉદ્યોગ છોડીને જાય છે. ટૂંકા ગાળામાં બીજી કોઈ પેઢી હોય એ નફાકારક હોય, સારો એવો નફો કમાવતી હોય, એનાથી આકર્ષાઈને આવી પેઢી દાખલ થાય, પણ પોતે છે એ ધંધો છે વ્યવસ્થિત રીતે ચલાવી શકે તેમ ન હોય. એના કારણે શું થાય છે? એના ધંધામાં જો ખોટ જાય તો ટૂંકા ગાળામાં તે શું કરશે? ધંધો બંધ કરીને ચાલ્યા જશે. પરંતુ લાંબા ગાળે જ્યારે પૂર્ણ હરીફાઈ વાળું બજાર છે એ સામાન્ય નફાની સ્થિતિ હાંસલ કરે છે ત્યારે પેઢીઓની ઉદ્યોગમાંની અવરજવર છે આપોઆપ બંધ થઈ જાય છે. કારણ કે જ્યારે ઉદ્યોગ છે એ સામાન્ય સ્થિતિએ પહોંચે છે ત્યારે પેઢીઓને આવા ઉદ્યોગમાં પ્રવેશવા માટેનું આકર્ષણ છે રહેતું નથી, અને તેથી પેઢીઓ છે એ ઉદ્યોગમાંનો પ્રવેશ બંધ કરે છે. તેવી જ રીતે ઉદ્યોગોમાં સામાન્ય નફાની સ્થિતિએ કોઈ પેઢી ખોટ ન કરતી હોય તો તે ઉદ્યોગ છોડીને જતી નથી. હવે અહીંયા ખાસ સમજવાનું છે કે ધીમે ધીમે છે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં એક પછી એક છે એ પેઢી આવતી જાય છે, એક પછી એક ઉદ્યોગો છે એ સ્થપાતા જાય છે, અસંખ્ય વેચનારાઓ છે આવતા જાય છે. પહેલા અસામાન્ય નફાની સ્થિતિએ હતું પૂર્ણ હરીફાઈ વાળું બજાર, ધીમે ધીમે વેચનારાઓની સંખ્યામાં વધારો થયો, વેપારીઓની સંખ્યા વધી, પેઢીની સંખ્યા વધી, પરિણામે નફો છે હવે જો વેચાઈ ગયો. કારણ કે દરેક પેઢી છે એક સરખી વસ્તુનું વેચાણ કરે છે, તો નફો હવે બધી પેઢી વચ્ચે વેચાઈ જવાનો છે. વેચનારા અસંખ્ય છે, સામે ગ્રાહકો અસંખ્ય મળી રહેવાના છે. એટલે હવે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં પહેલા જે અસામાન્ય નફાની સ્થિતિ હતું એ નફો હવે કેવો થઈ જાય? સામાન્ય નફો. દરેક પેઢીને એક સરખો નફો. કોઈ પેઢી હવે મહત્તમ નફાનું નહીં વિચારી શકે કે ભાઈ હું સૌથી વધારે નફો કમાઈ લઉં. એવી પરિસ્થિતિ છે પૂર્ણ હરીફાઈમાં જોવા મળશે નહીં. કારણ કે હવે હરીફાઈમાં તો એક સાથે ઘણા બધા અસંખ્ય વેચનારો આવી ગયા છે. બરાબર છે? એટલે કોઈ વેપારી છે
એ પોતાની ચીજ વસ્તુની કિંમત છે ગ્રાહક પાસેથી વધારે લઈ શકવાનો નથી. આવી પરિસ્થિતિમાં શું થાય છે કે નફો છે હવે સામાન્ય થઈ ગયો. પહેલા જે અસામાન્ય નફો હતો એ નફો હવે કેવો થઈ ગયો? સામાન્ય નફાની સ્થિતિમાં બધી પેઢી આવી ગઈ. તો હવે તો સામાન્ય નફાને જોઈને કઈ બીજી કોઈ પેઢી છે ને એ આવા બજારમાં પ્રવેશવાનું જોખમ નહીં કરે. કારણ કે એને ખબર છે કે ભાઈ હરીફાઈ છે, પુષ્કળ છે, તીવ્ર હરીફાઈ છે. હવે એમાં આપણે જોખમ લઈને જો આપણે ધંધો કરશું તો આપણને નફો ન પણ થાય. બરાબર છે? તો નફો સામાન્ય થઈ ગયો એટલે બીજી કોઈ પેઢી છે એ એમાં પ્રવેશવાનું વિચારશે નહીં. અને જ્યારે સામાન્ય ખોટ હોય તો એ પેઢી ચાલી જવાની છે. પણ સામાન્ય નફાની સ્થિતિ હોય અને પેઢી જો ખોટ ન કરતી હોય તો એવી પેઢી એવું નહીં વિચારે કે ભાઈ હું આ ધંધો બંધ કરીને પાછો બીજો ધંધો શરૂ કરું. હાલો નફો ભલે ઓછો થઈ ગયો પણ સામાન્ય નફો તો પ્રાપ્ત કરે છે ને પેઢી. તો સામાન્ય નફો પ્રાપ્ત કરતી હોય પેઢી, એ પેઢી છે એ કઈ ધંધો બંધ કરીને ચાલી નહીં જાય, પણ નવી પેઢી છે એ આમાં પ્રવેશ નહીં મેળવે. તો આ હતું પેઢીઓની મુક્ત અવરજવરનું લક્ષણ. ત્યાર પછી હવે ચોથું લક્ષણ જોવાનું છે, બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન. પૂર્ણ હરીફાઈ વાળા બજારનું ચોથું લક્ષણ, બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન. વેચનારો અસંખ્ય છે, ખરીદનારો અસંખ્ય છે, બંને પક્ષકારોને બજારનું સંપૂર્ણ જ્ઞાન છે. એના વિશે વિગતવાર સમજૂતી મેળવે કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં ઉત્પાદકો, વેચનારાઓ અને ખરીદનારાઓને બજાર અંગેનું એટલે કે વસ્તુની વર્તમાન સમયની કિંમત, વસ્તુની ઉપલબ્ધતા વગેરે વિશેનું સંપૂર્ણ જ્ઞાન હોય છે. કોને કોને? ઉત્પાદક કે જે જથ્થાબંધ વસ્તુનું ઉત્પાદન કરે છે, ઉત્પાદકોને, પછી વેચનારાઓને અને ખરીદનારાઓ. આ ત્રણેય પક્ષકારો જે છે એમને બજારમાં કઈ કિંમતે વસ્તુનું વેચાણ થાય છે, વસ્તુની માંગ બજારમાં કેટલી છે, ગ્રાહકો કેવા પ્રકારની વસ્તુઓ છે એની માંગ વધારે પ્રમાણમાં કરે છે, તો બજારની સંપૂર્ણ પરિસ્થિતિનું જ્ઞાન છે આ દરેક પક્ષકારને પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં જોવા મળે છે. દરેક પક્ષકારને ખબર જ હોય છે કે બજારમાં કેવી સ્થિતિ છે. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં ઉત્પાદક કે વેપારી અન્ય ઉત્પાદકો અને વેપારીઓ છે એ કઈ કિંમતે વસ્તુ વેચે છે, અવેજી કે પૂરક વસ્તુ છે એ કઈ ગુણવત્તાઓએ વેચે છે વગેરે જેવી બાબતોથી માહિતગાર હોય છે. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં જોવા છો કોઈ પણ ઉત્પાદક કે વેપારી હોય એને બીજો ઉત્પાદક કે વેપારી છે ને એ કઈ કિંમતે વસ્તુ વેચે છે ને એની એને પૂરી જાણકારી હોય. વસ્તુની ગુણવત્તા કેવી છે બધી બાબત છે, પેકિંગ કેવી રીતે કરે છે, ગુણવત્તા કેવી છે, કિંમત કેટલી રાખે છે, પછી અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ. પૂરક વસ્તુ એટલે તો કે એવી વસ્તુ કે જેના વગર બીજી વસ્તુનો તમે ઉપયોગ ન કરી શકો, એ પૂરક વસ્તુ. જેમ કે ઉદાહરણ આપું, મોબાઈલ છે અને ચાર્જર. મોબાઈલ અને ચાર્જર છે તો આ બે એકબીજાના પૂરક છે. મોબાઈલનો તમે ઉપયોગ કરો છો પણ મોબાઈલમાં બેટરી જ્યારે ડાઉન થઈ જાય મોબાઈલમાં ત્યારે તમારે શું કરવું પડે? એને ચાર્જિંગમાં મૂકવો પડે. તો મોબાઈલને જરૂરી છે ચાર્જર. તો આ બે એકબીજાની પૂરક વસ્તુ છે. વાહન છે એમાં પેટ્રોલની જરૂરિયાત હોય, વાહન અને પેટ્રોલ એ પણ જરૂરી છે. એસી અને ઇલેક્ટ્રિસિટી, આજે લાઇટ ન હોય, વિદ્યુત પ્રવાહ ન હોય તો એસી છે શરૂ થઈ શકવાનું નથી. તો આ બધી કેવી વસ્તુ? એકબીજાની પૂરક વસ્તુ. તો હવે જે વસ્તુ અને પૂરક વસ્તુઓ જે બજારમાં છે એની કિંમત કેટલી છે એ પણ જરૂરી છે. એ પણ ઉત્પાદક અને વેચનારાઓને ખબર હોય. આથી આવા સમાન ગુણી વસ્તુઓ ધરાવતા બજારમાં કોઈ એક ઉત્પાદક કે વેપારી વસ્તુની જુદી જુદી કિંમત લઈને કિંમત ભેદભાવ સર્જવામાં અસમર્થ હોય છે. તેથી આ બજારમાં વસ્તુની કિંમત છે એ એક સરખી પ્રવર્તે છે. આપણે સમાન ગુણી વસ્તુઓનો જે લક્ષણ ભણ્યા એમાં જ આવી ગયું કે આ બજારમાં જે વસ્તુઓ છે, વેચનારાઓ જે વસ્તુ વેચે છે એ કેવી છે? સમાન ગુણી છે, કિંમત એક સરખી છે. કોઈ પણ ઉત્પાદક કે વેચનાર છે એ વસ્તુની વધારે કિંમત લઈ શકતો નથી. બરાબર છે? જો એવું કરવા જશે તો ગ્રાહક ચાલ્યું જશે, કારણ કે વેચનારો અસંખ્ય છે અને ગ્રાહકને તો એની જરૂરિયાત મુજબની વસ્તુ છે એ ગમે તે વેપારી પાસેથી મળી રહેવાની છે. તો એટલા માટે અહીંયા કિંમત છે વસ્તુની કેવી જોવા મળે છે? એક સરખી જોવા મળે છે. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં ખરીદનાર એટલે કે ગ્રાહકો પણ વસ્તુની કિંમત અને ગુણવત્તા વગેરે જેવી બાબતોથી સંપૂર્ણ માહિતગાર હોય. આજે ગ્રાહકો જે છે એને જે વસ્તુની જરૂરિયાત છે
જે વસ્તુ વેચનાર પાસે ખરીદવા જાય છે, તો એને પણ ખબર જ છે કે બજારમાં બીજી બધી પેઢીઓ છે એ કેટલી કિંમતે વસ્તુ વેચે છે, એની ગુણવત્તા કેવી છે, બધી બાબતોથી માહિતગાર હોય છે ગ્રાહકો પણ. જેના કારણે કોઈ એક ઉત્પાદક ખરીદનાર એટલે કે ગ્રાહક પાસેથી વધુ કિંમત લઈ શકતો નથી. એના કારણે શું થાય તો કે કોઈ ઉત્પાદક જે છે એ પણ ગ્રાહક પાસેથી વધુ કિંમત લઈ શકતો નથી. આજે કોઈ ગ્રાહક છે વસ્તુની કિંમત 100 રૂપિયાની જે વસ્તુ હોય, હવે કોઈ ગ્રાહક જાય પહેલી વાર એની દુકાને જતું હોય અને એને એમ કહે કે ભાઈ 100 ની બદલે કેટલા રૂપિયા, તો એ વેપારી એમ કહે કે 120 રૂપિયા. તો વેપારી માટે ગ્રાહક નવો છે, આવો, કારણ કે અવારનવાર એની પાસેથી ખરીદી કરવા ન આવતો, પણ ગ્રાહકને તો ખ્યાલ છે ને કે ભાઈ આ વસ્તુ છે, હું જે વસ્તુનો વપરાશ કરું છું એ બીજા બધા વેપારીઓ કેટલી કિંમતે વેચે છે, બરાબર. તો ગ્રાહકને સંપૂર્ણ જ્ઞાન છે, એટલે કોઈ ઉત્પાદક છે એ ગ્રાહક પાસેથી વધારે કિંમત લઈ શકતો નથી. આમ ખરીદનાર, વેચનાર અને ઉત્પાદક પક્ષે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોવાથી બજારમાં એક સરખી કિંમત છે પ્રવર્તે છે. અહીંયા એમ કીધું છે કે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન છે. એના કારણે શું થાય છે કે આજે ખરીદનાર, વેચનાર અને ઉત્પાદક ત્રણેય પક્ષને ખબર છે કે બજારમાં વસ્તુની કિંમત કેટલી છે, એની ગુણવત્તા કેવી છે, અવેજી વસ્તુઓ અને પૂરક વસ્તુઓ છે એ કેટલી કિંમતે વેચાય છે, કયો વેપારી છે, કયો ઉત્પાદક છે એ કેવી ગુણવત્તાવાળી વસ્તુ વેચે છે, ગ્રાહકને બધી બાબતની ખબર છે. એટલા માટે અહીંયા ખાસ કીધું છે કે જેના કારણે આ બજારની માંગ રેખા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ બને છે. માંગ રેખા કેવી જોવા મળે? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ એટલે તો કે આજ કોઈ પણ વસ્તુની કિંમતમાં જો નજીવો ફેરફાર કરવામાં આવે, એટલે કે ખૂબ ઓછી કિંમત ઘટાડીને સાવ 1% જો ઘટાડો કરવામાં આવે વસ્તુની કિંમતમાં, એક ઉદાહરણ દ્વારા હું તમને સમજાવું, તો પણ સામે ખરીદનારો છે એ વસ્તુ ખરીદવાના છે, એની માંગ છે એમાં કોઈ પણ પ્રકારે ફેરફાર થવાનો નથી. તો કિંમતનું પરિબળ છે એ પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં ખરીદનાર હોય કે પછી વેચનાર હોય, કિંમત ઉપર કોઈ અસર છે ઉપજાવી શકતા નથી. અને પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વસ્તુની કિંમત કેવી જોવા મળે છે? એક સરખી છે જોવા મળે છે. હવે ત્યાર પછી આપણે પાંચમું લક્ષણ જોવાનું છે કે ઉત્પાદનના સાધનો છે સંપૂર્ણ ગતિશીલ છે. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં પાંચમું લક્ષણ કે ઉત્પાદનના જે સાધનો છે, ઉત્પાદનના 4 સાધનો, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, આ કેવા છે? સંપૂર્ણ ગતિશીલ. એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં છે એ ગતિ કરી શકે છે. એમાંથી ઉત્પાદનના સાધનો છે એ પોતે નિયોજક છે, એ કોઈ પણ ક્ષેત્રમાં ઉત્પાદનના સાધનોને કામે લગાડે છે અને બદલામાં એને વળતર આપે છે. તો આ સાધનો કેવા છે? ગતિશીલ છે. એના વિશે સમજીએ કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં ઉત્પાદનના 4 સાધનો, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક સંપૂર્ણ ગતિશીલ હોય છે. એટલે એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં છે એ કોઈ પણ ક્ષેત્રમાં આ સાધન છે એનો વપરાશ થઈ શકે છે. નિયોજક છે ને કોઈ પણ ક્ષેત્રમાં કામે લગાડી શકે છે. આ ઉત્પાદનના સાધનો છે ભૌગોલિક, વ્યાવસાયિક અને ઉપયોગની દ્રષ્ટિએ જોઈએ તો સંપૂર્ણ ગતિશીલ હોય. કઈ દ્રષ્ટિએ? તો કે ભૌગોલિક દ્રષ્ટિએ જુઓ, વ્યાવસાયિક દ્રષ્ટિએ જુઓ અને ઉપયોગની દ્રષ્ટિએ જુઓ, કેવા છે? ગતિશીલ. હા, એક વસ્તુ છે કે જમીન છે એની ભૌગોલિક ગતિશીલતા નથી, એટલે કે તમે એક સ્થળેથી બીજા સ્થળે જમીનને ખસેડી શકવાના નથી, પણ એની વ્યાવસાયિક ગતિશીલતા છે. જમીન ઉપર તમે રહેવા માટે મકાન છે બનાવી શકો છો, જમીન ઉપર શાળા, કોલેજ તમે બનાવી શકો છો, મોટી હોસ્પિટલ બનાવી શકો છો, શોપિંગ મોલ બનાવી શકો છો, મલ્ટીપ્લેક્સ બનાવી શકો છો. તો જમીન ઉપર છે એટલે જમીનની ભૌગોલિક ગતિશીલતા નથી, પણ એની વ્યાવસાયિક ગતિશીલતા છે. એટલા માટે કીધું છે કે ઉત્પાદનના જે 4 સાધનો છે એ કોઈને કોઈ રીતે ગતિશીલતા ધરાવે છે. ભૌગોલિક, વ્યાવસાયિક અને ઉપયોગની દ્રષ્ટિએ કેવા છે? સંપૂર્ણ ગતિશીલ છે. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વસ્તુની કિંમત છે એક સરખી હોય છે. તેવી જ રીતે ઉત્પાદનના સાધનોની કિંમત એટલે કે એને જે વળતર આપવામાં આવે છે એ પણ કેવું હોય છે? એક સરખું હોય છે. ઉત્પાદનના સાધનોને જે આપણે વળતર આપીએ છીએ, બીજા પ્રકરણમાં આપણે જોયું જમીનને આપણે ભાડું મળે છે, મૂડીને વ્યાજ ચૂકવવામાં આવે છે, શ્રમને વેતન ચૂકવાય છે. તો ઉત્પાદનના સાધનોનું વળતર છે અને નિયોજક છે એ નફો પ્રાપ્ત કરે છે. તો ઉત્પાદનના જે સાધનો છે, હવે જો પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં શું કીધું કે અહીંયા વસ્તુઓની કિંમત છે એક સરખી છે, સાથે સાથે ઉત્પાદનના સાધનોને જે વળતર ચૂકવવાનું છે, આ જે ક્ષેત્રમાં ઉત્પાદનના સાધનો રોકાયેલા હોય એને જે વળતર ચૂકવાય છે એ પણ કેવું છે? એની કિંમત પણ એક સરખી જ છે. એટલે અમુક સાધનોને વધારે વેતન છે અમુક ક્ષેત્રમાં આપવામાં આવે, બીજા ક્ષેત્રમાં જો ઉત્પાદનના સાધનો કામે રોકાયેલા હોય તો એને વધારે વેતન આપવામાં આવે એવું નથી.
અહીંયા ઉત્પાદનના સાધનોને જે વળતર આપવામાં આવે છે એ પણ કેવું છે, એક સરખું છે. કારણ કે તો ઉત્પાદનના સાધનો છે એ સંપૂર્ણ ગતિશીલ હોવાથી તેઓ ઓછા વળતરથી વધુ વળતર તરફ સ્થળાંતર પામે છે અને વારંવાર થતા સ્થળાંતરને ટાળવા માટે પેઢીઓને એક સમાન વળતર આપવાની ફરજ પડે છે. હવે જો પરિસ્થિતિ કેવી છે, ઉત્પાદનના સાધનો ક્યાં વધારે ગતિ કરશે, તો કે જ્યાં વળતર વધારે મળશે ત્યાં ઉત્પાદનના સાધનો છે ત્યાં ગતિ કરશે, એ બાજુ એ ક્ષેત્રમાં ગતિ કરશે. તો હવે પેઢીઓએ શું નક્કી કર્યું કે ભાઈ ઉત્પાદનના સાધનો નહીં, તે કોઈ પણ ક્ષેત્રમાં તમે ઉત્પાદનના સાધનો છે એ કામે લગાડો, એને જે વળતર ચૂકવાય છે કેવું આપવાનું, એક સરખું જ આપવાનું. દરેક પેઢીએ આવું નક્કી કર્યું. શું કામ? આવી ફરજ પડી. નહીતર તો શું થાય, ઉત્પાદનના સાધનો એક પેઢીમાંથી બીજી પેઢીમાં અવારનવાર એનું સ્થળાંતર થયા કરે. આવું ન બને એટલા માટે શું કર્યું, તો કે ઉત્પાદનના સાધનોને કેવું વળતર આપવાનું છે, એક સરખું જ વળતર છે આપવાનું છે. હવે ત્યાર પછી આપણે જોઈએ છઠ્ઠું લક્ષણ પૂર્ણ હરીફાઈ વાળા બજારનું, કે વાહન વ્યવહાર ખર્ચનો અભાવ. વાહન વ્યવહાર ખર્ચ, એક સ્થળેથી બીજા સ્થળે વસ્તુ લાવવા લઈ જવા માટે આપણે જે વાહનનો ઉપયોગ કરીએ છીએ, વાહન વ્યવહારના જે માધ્યમનો ઉપયોગ કરીએ છીએ, બસ, ટ્રેન, પછી પ્લેન દ્વારા, તો આવી રીતે જે માલ છે મંગાવે જહાજ દ્વારા, જહાજમાં તે માલ આવતો હોય, શિપમાં માલ આવતો હોય, બંદરે છે એ માલ ઉતરતો હોય, તો વાહન વ્યવહારનો જે ખર્ચ છે ને એનો અભાવ અહીંયા જોવા મળે છે, એની અવગણના કરવામાં આવે છે, જે વ્યવહારમાં જોવા મળતું નથી. આજે તમે જુઓ, તમારે કોઈ પણ જગ્યાએ પાર્સલ તમારે મોકલવું હોય, તમે બસમાં મોકલશો, એસટી દ્વારા મોકલાવશો, કે પછી ટ્રેનમાં તમે માલ છે મોકલાવશો, માલની ડિલિવરી ટ્રેનમાં કરશો, તો એ લોકો તમારી પાસેથી વાહન વ્યવહાર એ પાર્સલ છે પહોંચાડવા માટેનો ચાર્જ તમારી પાસે લે જ છે. કઈ મફતમાં એ ડિલિવરી નહીં કરી આપે તમારા માલની, બરાબર છે. તો એના આધારે જે ચીજ વસ્તુની કિંમત છે એમાં ફેરફાર થાય. વાહન વ્યવહાર ખર્ચ પણ વસ્તુની કિંમતમાં છે ઉમેરવામાં આવે છે. તો અહીંયા શું છે, પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વાહન વ્યવહાર ખર્ચ છે એની અવગણના કરી છે, એને શૂન્ય ધારી લીધો છે. તો આ એક મહત્વનું લક્ષણ બને છે. તેના વિશે જોઈએ હવે, કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં અસંખ્ય વેચનાર અને અસંખ્ય ખરીદનારાઓ હોય છે. પૂર્ણ હરીફાઈના વિશ્લેષણમાં બજારમાં વાહન વ્યવહાર ખર્ચ છે એ કુલ ખર્ચનો ખૂબ જ નાનો અંશ હોવાથી તે ગણતરીમાં લેવામાં આવતો નથી. કુલ ખર્ચ, જે વસ્તુનું ઉત્પાદન કરવા માટે જે કુલ ખર્ચને ધ્યાનમાં લેવાય, ઉત્પાદનના સાધનોને કામે લગાડવામાં આવે, ઉત્પાદનના સાધનોને વળતર આપવામાં આવે, કામદારો જે છે એને વેતન આપવામાં આવે, જે કોઈ પ્રકારના ખર્ચ છે, વીજળીને લગતો ખર્ચ, ટેલિફોનનો ખર્ચ, આ દરેક પ્રકારના ખર્ચ ધ્યાનમાં લેવાના છે. તો કુલ ખર્ચમાં અહીંયા વાહન વ્યવહારનો જે ખર્ચ છે ને એને શું કરવામાં આવે છે, એને ગણતરીમાં લેતા જ નથી. જ્યારે ખરેખર એ ખર્ચ ધ્યાનમાં લેવા જોઈએ અને લેવાય જ છે. વર્તમાન સમયમાં એ જ જોવા મળે છે, ધ્યાનમાં લેવાય જ છે વાહન વ્યવહારનો ખર્ચ પણ પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં આ ધ્યાનમાં લેવાતો નથી. જેથી વાહન વ્યવહાર ખર્ચ છે એ શૂન્ય છે એમ સ્વીકારી લેતા વાહન વ્યવહાર ખર્ચની ગેરહાજરી આ બજારનું એક મહત્વનું લક્ષણ બને છે. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં શું સ્વીકારી લેવામાં આવે છે, વાહન વ્યવહાર ખર્ચ છે એ શૂન્ય છે, એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે વસ્તુને લાવવા લઈ જવા માટેનો જે ખર્ચ થાય છે એ શૂન્ય ગણી લેવામાં આવે છે, બરાબર, એની અવગણના કરવામાં આવે છે. એ આ બજારનું મહત્વનું લક્ષણ છે. તો વાહન વ્યવહાર ખર્ચની ગેરહાજરી એ પૂર્ણ હરીફાઈ વાળા બજારનું મહત્વનું લક્ષણ છે, જે વર્તમાન સમયમાં આવું જોવા મળતું નથી. એટલા માટે આપણે આ લક્ષણો જોયા તેના આધારે કહી શકીએ કે આ જે પૂર્ણ હરીફાઈ વાળું જે બજાર છે એની માત્ર કલ્પના થઈ શકે, એક આદર્શ બજાર ગણવામાં આવે છે, સૈદ્ધાંતિક સમજૂતી જ છે કે જે જરૂરી છે, પણ વ્યવહારમાં છે પૂર્ણ હરીફાઈ વાળું બજાર છે એ જોવા મળતું નથી. આજના વિડિયો લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. અસ્તુ.